7-8 મહિનાથી અમે દવાખાનાની અંદર વ્યસ્ત હતા, બરાબર. રાત દિવસ એને ઓક્સિજન ચાલુ રાખવું પડતું હતું. આ પણ છે. તો દુઃખની પરિસ્થિતિ ખૂબ જોઈ છે. હવે બધાને સપોર્ટ કરવાનો થાય છે, કારણ કે અમે તો ગીત બનાવવાના છીએ ભેળા, પણ તમારે પણ બધાને સપોર્ટ કરવો પડશે. અમારા એકલાથી કોઈ થાય નહીં. તો પણ તમારા જય બાબારી. બોલવું હોય થોડું વધારે બોલવું. જય બાબારી. જય બાબા. જય બાબારી. જય બાબા. અમરતજી કેવું લાગ્યું કહો હમણાં આવ્યા પછી? બહુ સારું. અને મારા નાનો ભાઈને તમે મકાના બનાવી આપ્યો છો, બરાબર. તો તમે ત્રણેય ભાઈથી સપોર્ટ કરી રહ્યા છો તે બદલ હું દિલથી તમારો ત્રણેયનો આભાર માનું છું. અને આ બીજા જે કામ કરી રહ્યા છે એમનો પણ દિલથી આભાર માનું છું. અને બીજી એક દિલની વાત કહેવા માગું છું તમને કે તમે આ ઘર તો બનાવી આપ્યું, બરાબર. અને મારો આ છોકરો રોનક ઠાકોર સિંગર છે, બરાબર. તો એના મેં લગભગ 26 જેવા આલ્બમ બનાવ્યા, પણ એક ગીત ચાલ્યા નહીં. ગાય છે પાછો એમ ને? કેટલા ગીતો બનાવે? 26 વિડીયો કે MP3? અડધા વિડીયો મિક્સમાં બનાવ્યા છે. MP3 બનાવ્યા. ખર્ચો ખૂબ કર્યો છે. ખર્ચો લગભગ 2.5 લાખ જેવો ખર્ચો કર્યો મેં એના પાસે. ઓહો. પણ કોઈ ગીત હજી સુધી ચાલ્યું નહીં. એટલો બધો ખર્ચો કર્યો છે? પણ મારું એવું સપનું હતું કે કોઈક દુનિયાને કરીને બતાવીએ એવું. ભગવાનના લેખ હશે કે અમે તમે મળ્યા વાત સમજ્યા તમે? બાકી તમારા ને અમારા લેખ કોન્ટેક્ટ થાય જ ના કદી. તમારો કોન્ટેક્ટ અમારે થયો. અને મારા નાના ભાઈને બીમારી હતી, ઓફ થઈ ગયા અત્યારે તો. પણ તમે એના પછી તમે આયા અને ઘર બનાવી આપો છો તે બદલ તો હું બધાને દિલથી આભાર માનું છું. તો એ તો એક રોમાપીના લેખ કહેવાય. જો અમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો તમારો, અને એવું અમને થયું કે અમારાથી જે મદદ થાય કરીએ. ફૂલ નહીં તો ફૂલની પોખડી અમે આવ્યા, બધું જોયું, બધું જોણ્યું, એમાંથી જે થયું એ અમે કરી આલ્યું. અને એમાંય પાછો તમારો છોકરો સિંગર છે એ તો અમને ખબર જ નથી. અને આપણે તમે તો ખબર ભાઈ 7-8 મહિનાથી અમે દવાખાનાની અંદર વ્યસ્ત હતા, બરાબર. રાત દિવસ એને ઓક્સિજન ચાલુ રાખવું પડતું હતું. આવું બધું હતું પોઝિશન. એટલે અમે કોઈ હમણાંથી આલ્બમ બનાવ્યા નથી, એટલે માર્કેટની અંદર કોઈ દેખાણા જ નહીં, બરાબર. એટલે ખબર ભાઈ તમે વિડીયો જોવો છો કે ગમે તે સિંગર નાનો હોય મોટો કોઈ સમાજનો એમ તો આરે એકવાર તમે આપણા સ્ટુડિયો આવેલા? હા, એકવાર અમે આયા હતા. કહેતા હતા કે અમે તમે, પણ આપણને ખબર ના હોય છે. ખૂબ સમય પહેલા આવ્યા હતા. પણ એવી અમને મળ્યા પાસે અમને એવી ખબર નથી કે તમે આવ્યા હતા, તમે ઓળખાણ કાઢી. અત્યારે દવાખાનામાં રહીને હેરાન થઈ જાય, એટલે બધો ચહેરો અને આ તો તમે કીધું કે અમે એકવાર આવ્યા હતા, તારે મને ખબર પડે કે આ છોકરા આવ્યા હતા. એટલે અમે આયા હતા, ગીતે બનાવી હતું. પણ એના પછી અમે વ્યસ્ત થઈ ગયા, બધું દવાખાનું બધું વારાફરતી ચાલુ રહ્યું. મારા પપ્પાને લકવા થઈ ગયો, એના પછી મારા ભાઈને ફેફસાની બીમારી થઈ ગઈ, એટલે બધા વ્યસ્ત વધી ગયા, બરાબર. એટલે કોઈ બધી ભગવાને જે બધું ઘણું બધું વેદના વેઠાય છે. રોમાપીનના કારણે જો ગબ્બરભાઈના વિડીયો તમે જોવો છો, બધાને નાનો સિંગર હોય મોટો હોય કે ગમે તે જાતનો હોય, ભાઈ સપોર્ટ કરે છે. અને પછી વયા પછી જાણવા મળ્યું કે છોકરાને 26 ગીતો બનાવીને તમારો બાબલો સિંગર છે. તો રોમાપીનની દયા કે આપણી ભેટ સિસ્ટમ કે બધા સિંગરને સપોર્ટ કરે છે, તો હવે ઘરનો સપોર્ટ કર્યો છે તો ભાઈને પણ સપોર્ટ કરશે. એ રોમાપીના લેખ કે હવે તમારા છે ને પ્રગતિના દાડા આવવાના છે. તમે દુઃખ બહુ જોયું, અને તમારો છોકરો ગાવામાં હોશિયાર છે, અવાજ એનો બહુ સારો છે. એટલે આ રોમાપીનની દયાથી, ભગવાનની દયાથી, કુદરતની દયાથી આપણે મેળા છે, સમજ્યા? એટલે હવે છે ને ગબ્બરભાઈ સપોર્ટ કરશે ને. એક વાત તો બીજી કે ને, પહેલી સપોર્ટની અંદર પહેલું ભાઈનું સોંગ મારા ભેળું જ ગભરાવું એવું. આભાર ખૂબ ખૂબ દિલથી. આ બધું કર્યું છે, તો હવે તો આપણે ગીત ગાવામાં શું હતો છે? વાત સાચી. તો પહેલું રોમાપીનનું કે ગમે તે ભાઈબંધીનું આપણે જે ભાઈ લખશે ને ગબ્બરભાઈ, એક પહેલું સોંગ આના માથે કરશું. અને જેટલા વિડીયો જોવે છે એમને બધાને પણ કહેવા માગું છું કે મેં ભાઈ માટે તો બહુ ખર્ચો પણ કર્યો. મેં લગભગ 7-8 લાખ રૂપિયા ખર્ચો કર્યો, બચ્યો તો નહીં જ ભાઈ, બરાબર. અને મેં દેવું પણ એના માટે બચાવવા માટે બહુ કર્યું. એટલે હવે જે આ વિડીયો જોવે છે ને એમને હું એટલું કહેવા માગું છું કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને કોમેન્ટે કરજો. કેમ કે આ ખર્ચમાંથી તમારો સપોર્ટ હશે તો જ અમે બહાર નીકળી શકશું, બાકી તો નીકળી નહીં શકીએ. એટલે અર્જુનભાઈ સપોર્ટ કરી રહ્યા છે, અને તમે જે જોતા હોય વિડીયો એ પણ સપોર્ટ કરજો અને આગળ શેર કરજો. તો મિત્રો હવે ભાઈને દુઃખની વેદના ખૂબ જોઈ છે. હવે બધાને સપોર્ટ કરવાનો થાય છે. કારણ તારી ઇન્સ્ટાની આઈડી બોલજે. સિંગર રોનક ઠાકોર. સિંગર રોનક ઠાકોર આમના બાબલાની આઈડી છે રોનક ઠાકોર ઓફિશિયલ. હા, યુટ્યુબમાં બંનેમાં, ઇન્સ્ટામાં છે અને યુટ્યુબમાં પણ છે. તો દુઃખની પરિસ્થિતિ ખૂબ જોઈ છે. હવે બધાને સપોર્ટ કરવાનો થાય છે, કારણ કે અમે તો ગીત બનાવવાના છીએ ભેળા, પણ તમારે પણ બધાને સપોર્ટ કરવો પડશે. અમારા એકલાથી કોઈ થાય નહીં. તમે સપોર્ટ કરશો તો જ બધું થાય. તમે સપોર્ટ કરશો તારે ભાઈ થોડો હાલ ચેલા ભણે છે? 8માં ભણે છે. ભણવાનું ચાલુ રાખવાનું હો, ભણવાનું ચાલુ રાખવાનું, બાજુમાં ગાવાનું પણ ચાલુ રાખવાનું.
એટલે જેમ જેમ સમય જતો જશે એમ મને એવું લાગે છે કે ભાઈ એનો અવાજ તો બહુ મસ્ત છે પણ પ્રગતિ કરશે એવું લાગે છે મને. હમણાં જ કોઈ મોનતું નતું મોને તાતે કર્યા, ઓળખતું નતું ઓળખી તાતે કર્યા. રોમા તમે જ્યારથી મળ્યા છો ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. આહા, મસ્ત અવાજ જુઓ તમે, અવાજ વિડીયોમાં જોઈ શકો છો, બહુ સરસ અવાજ છે. કોમેન્ટમાં જય બાબારી જય રામા ધણી લખી દેજો અને આ ઘર કામનું બધું પૂરું થાય એના પછી ટાઈમ લઈ ઘરે આવજો એટલે મસ્ત રોનકનું અને મારું ભેળું રોમાપીરનું કે જે આપણાથી થાય ને ગબ્બરભાઈને જે સોંગ ગમશે આપણે સોંગ ભેળું કરી દેવું. અને જે થશે એ ભગવાન સારું કરશે. અને આપણે તો ઠેઠથી બધાને સપોર્ટ કરીએ છીએ અને તમારા છોકરાને સપોર્ટ કરો તો એ તો બધી વાત સપોર્ટ કરે છે. પૈસા સપોર્ટ ચેતનને સપોર્ટ આટલો કર્યો હા તો આના માથે કેટલું કહેવાય કહો. ગરીબ ઘરનું કરતા હોય તો પછી બાકી એમના માટે બધા એવા જ છે. યુટ્યુબના ગીતો તો છે જ પણ પ્રોગ્રામ પણ ઘણા કર્યા. પ્રોગ્રામમાં ગાય છે, હમ. એવું નથી કે પ્રોગ્રામની અંદર નથી ગાવા. આપણા ગરીબને મદદ કરે છે ને આરે વિરોધ કરે છે. વિરોધ કરવો જ નહીં કોઈ દી. પણ હજી એટલો બધો ખર્ચો કરે 26 ગીતો બનાવ્યો બધા ખણ્યા પણ એટલો સફળતા મળી નહીં કે આમ નોમના બાર નહીં એમ. હમણાં બહાર ના આવ્યા. એ તો ભગવાનની ઈચ્છા એવી છે ભાઈ કે છોકરા અંદર કળા છે બરાબર છે, પણ કળા બહાર નીકળતી નહીં, એટલી હોય એનો મિલાપ કરો. બાકી જ્યારે સમય અત્યારે આવી ગયો કે સમય આયા પહેલા તો કોઈ ના કરી શકે. હા હા હા? કુદરત સમય જે કરે એ સારું જ કરતા હોય. બાકી મારું એવું સપનું નતું કે અર્જુનભાઈ અમારા ઘરે પગલાં કરશે. અને અને અમે જો આજના દાડો જો પછી ઘર પહેલું તો તમારી શરૂઆત કરી છે શરૂઆત કરી છે. તો એ તો રોમા અને અમારા ભાગ્ય કહેવાય કે પહેલું જ ઘર અમારું મારા નાના ભાઈનું બનાવી આપ્યો છો. એ એનો એક હુકમ હશે, આ મળવાનો આપણો પેલું હશે અને તમારા છોકરાને પ્રગતિના દાડા સાલતા સમજ્યા. હા, અમન તોથી હોય લાવી અને પાછો તમારો છોકરો તમારા ઘરે સિંગર છે Singer એ તો અમને ચો ખબર છે કે તમારા બાકી બાબલો તો સિંગર આપણે ભેગા બેસીને જમશું, આ ભેગા બેસશું, કામ કરશું, આવું તો કોઈ એમને સપનું પણ નતું. હા ના જ હોય, સાચી વાત એટલે છે. દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય બાબારી. જે અમે કોમ આદર્યું છે એ કોમની અંદર પણ તમે ખૂબ સપોર્ટ કરજો, ચેનલને પણ ખૂબ સબસ્ક્રાઇબ કરજો. જે પેમેન્ટ આવશે એ હવે આવા કામમાં વાપરવાનું છે આપણે. હા, આ ઘર પૂરું થાય એટલે આપણે બીજું ઘર લેવું. જે ચેનલનું પેમેન્ટ આવે, જે ગમે તે પેમેન્ટ આવે ને, અમુક અમારું જે ઇન્કમની યુટ્યુબની લાઈવ પ્રોગ્રામનું બધું તો આવતું છે પણ અમારે પરિવારને બધું સંભાળવાનું, હગાવાલું હશે તે વ્યવહાર અવસર બવસર બધું એટલે આપણે બધી બાજુ સંભાળવાનું, સમજ્યા. અને બીજું પણ એ કહું છું કે આપણા ઠાકોર સમાજ માટેથી હું કડિયા કામ કરું છું, પણ ક્યાંય પણ મકાન બનાવવાનું હશે તો બને એટલો હું તમને સપોર્ટ કરીશ. અને વિડીયો જો ભાઈ છે પેલો પણ દિલનો ભોળો. દિલ બહુ મોટું છે, નહીં કહેવાતું કે બાકી અમે ગરીબ છીએ અને અમારું દિલ નહીં ગરીબ. હા, લાગુ પડે ગીતા હા લાગુ પડે સાચી વાત. એટલે બીજે ક્યાંય ઘર બનાવવાનું હશે તો મારો સપોર્ટ ફૂલ રહેશે. થેન્ક યુ ના ના બસ અમે આવો સપોર્ટ જોઈએ. અમે છે કે નહીં તમને હવે યાર ને એ વાત નહીં સમજ્યા. ના ના હેરાન તમે યાર બહુ દુઃખ વેઠી રહ્યા દુઃખ વેઠ્યું પણ આપણા સમાજ માટેથી તો કંઈ પણ કરવા તૈયાર છીએ. તમે કીધું એટલું કોણ ના પણ તમારી સાથે મળીને મને કોમ કરવાની મજા આવી. એટલે આમાં અમને એવું લાગે છે કે અમે અમારા ઘેર કોમ કરી રહ્યા સાચી વાત. છે. હા. ના ના આપણે એક તો અમારો એરિયા આ વઢિયાર કચ્છ વાગડ આ બધો એરિયા એવો છે ને કે આપણને દિલથી એકવાર રહીએ ને તો બીજી વખત એમ થાય કે ત્યાં આપણે જઈએ. અમારો એટલો એરિયા માયાળું છે. પૈસો ભલે ના હોય એમની પાસે, બાકી દિલથી તો મિત્રો બધાને એટલું જ કેવું થાય છે કે આવા કોમની અંદર સપોર્ટ કરતા રહેજો. તમે જેમ જેમ સપોર્ટ કરશો એમ કોમ અમે આગળ વધારતા રહેવું. અને ટૂંક સમયની અંદર રોનકનું મારું ભેળું સોંગ આવશે, એ સોંગને પણ તમે ખૂબ વધાવજો. જય બાબારી જય રામા ધણી જય ખતમા. હવે જઈએ ઘરે. હવે ટાઈમ થઈ ગયો છે, વહેલા આવ્યા હતા 5 વાગે જેવા ઘેરથી હેડ્યા હતા પણ આવ્યા હતા 11:30 વાગે જેવા. લોબન થાય પાછું 120 કિલોમીટર થાય એટલે પણ બહાર રસ્તા જેવા હે. રસ્તામાં અને અત્યારે પાછો રસ્તો બને છે એટલે અહીંયા આવવામાં જ અડધો કલાક તકલીફ કોઈ બીજી અમારે નહીં, ખાલી આબાને તકલીફ પડે, બીજું કોઈ નહીં. તકલીફ પડે. ના ના રેવાનું તો જાબડીએ જ ને. ઘરે ગોમડે જ આપણે. થરા જોડાયું ને. ના ના ડીસા જોડે. કંબોઈ ડીસા જોડાયું. હા, કંબોઈ શિયાળી બાજુ. તો ચલો બધાને જય બાબા. જય બાબારી. બધા ખુશ રહો તમારા પરિવાર સાથે. મારો 12 બીડનો ધણી બાબારી તમને ખૂબ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના. બધાને જય બાબારી જય રામા ધણી જય ખતમા. બધા ખુશ રહો. જય બાબા. જય બાબા. જય બાબા.